મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1879 કાર્તિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલદાવદીના ધોળા ને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘમાં 2 કોરે તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાન સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? અને અમારે તો 1 થી લાખ રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતા સારું તો ક્રોધ આવે નહીં. અને જ્યારે ધર્મલોપ કરે અથવા બળિયો હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે તેની પર અમારે કોઈકને અર્થે લગારે ક્રોધની ચટકી આવે છે, પણ પોતા સારું તો લેશ માત્ર ક્રોધ આવતો નથી. અને કોઈક સારું આવે છે તે પણ ક્ષણ માત્ર પણ નથી રહેતો ને આટી પણ બંધાતી નથી. તેમ તમારે કેવી રીતે આવે છે ને કેવી રીતે ટળે છે? પછી મુક્તાન સ્વામીએ કહ્યું છે, કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવળાઈ દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે? ત્યારે મુક્તાન સ્વામીએ કહ્યું છે, એક તો ભગવાનનું મહાત્મા વિચારીને એમ સમજાય છે જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખો નથી, અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ ક્રોધાદિકના જોરને હટાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે એ તમારા જીવમાં રહ્યો છે. અને એવી રીતે કામ ક્રોધાદિક ગુણને હટાવે એવું જે જોર છે તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે જે તમારે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આટીમાં પ્રથમ તો આવી જવાય, પણ અંતે જતાં એના બંધનમાં રહેવાય નહીં, બંધન તોડીને નીકળાય ખરું. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, પ્રથમ આવરણ થઈ જાય એવી કાચપ રહે છે તે શાને યોગ્ય રહે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળાદિક જે 8 છે તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે તેવું જ એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર અને પુરાણ તેને વિશે વિધિ નિષેધના ભેદ કયા છે, જે આ કરવું ને આ ન કરવું તે સર્વે ખોટું થઈ જાય. તે એ મોટાના કરેલા શાસ્ત્ર તો ખોટા થાય જ નહીં. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ, કર્મને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહલાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહીં. અને જો સંકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિનગાટ થાય. માટે જેને કલ્યાણ ઈચ્છવું તેને કોઈ ઉપર મલિનગાટ કરવો નહીં. અને જો કોઈ ઉપર મલિનગાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિનગાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે ભગવાન સર્વ અંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુખ્યો તેના જ અંતરમાં વિરાજમાન હશે ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગીને
તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ. અને વળી અમે વિચારીને જોયું છે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં, ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણા જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખે પણ કેમ ઠીક પડે? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજી તરકારી લાવી જોઈએ, ઠાકુરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે જે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય. એટલે પછવાડીથી અંધ પરંપરા ચાલે તે સારું અમે મંદિર કરાવ્યા છે. તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 27મું વચનામૃત જે તે થયું. વચનામૃતના અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે ને આ જ્ઞાન તો મહારાજને સર્વેને આપવું છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે ઇન્દ્રિયારામ ને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે. અને વૈરાગનું છેટું છે, કેમ જે વિષયમાં રાગ છે, ને આત્મજ્ઞાનનું પણ છેટું છે, કેમ જે જીવ દેહમાં જડાઈ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિશે ને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા, એ બે વાત મુખ્ય રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે વાતું કરવા માંડે ત્યારે પોતાનું અંગ બંધાય ને ફરી ફરીને એકની એક વાત કરવાનું પ્રયોજન એ છે, જે પોતાની મેળે એકલા જ વાત સમજ્યા હોઈએ તે કોઈ ફેરવનાર મળે તો ફરી જાય, ને 50-100 માણસે મળી નક્કી કર્યું હોય તો પછી કોઈથી ફરે નહીં. ને સૂક્ષ્મ વાતું છે તે દ્રષ્ટાંતે કરીને સ્થૂળ જેવી સમજાય છે. તે તો કહેતા આવડે તેથી તથા ભગવાનની ઈચ્છાથી સમજાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે તું પુરુષોત્તમ હુંદો તો ગરણ કી રોટી કેમ કરીંદો, ને જો તું તિલંગો હુંદો તો તુંય મૂઠો ને હુંય મૂઠો. બ્રહ્મ અગ્નિમાં બાળ્યા જેણે બીજ રે, ઉગ્યાની તેની આશા ટળી રે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે મોટા સાધુનો સિદ્ધાંત એ છે, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એક રૈણીએ મરવું, પણ ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, એમ ન કરવું. જુઓ, પૂરું કોઈનું થયું છે? સૌને ચેલા બરોબર નથી થયા, લુગડા બરોબર નથી થયા, દાબડી, ખાવું, હવેલી, ગાડી, ઘોડું એ કોઈને પૂરા નથી થયા. ને ત્રિલોકમાં કોઈને સવારના પોરમાં ભગવાન ભજવા કે કથા કરવી એમ ન મળે. ને બીજું સર્વે કરે પણ કથા ન કરે. ને રૂપિયા, હવેલી, વિવાહ, ખાવું, મજૂરી એમાં સવારમાંથી મંડે છે. અને આ તો અમે જેમ ફિરંગી કવાયત કરે છે તેમ કરીએ છીએ. ને કેટલાક કામ મરડીને આ કરીએ છીએ. નિકટ થાય તેવું ક્યાં છે? જે ઘડીએ થઈ રહે છે તે ઘડીએ માણસ મંડી પડે છે. આ તો વૃત્તિને રોકીને કરીએ છીએ. કરવાનું તો એ જ છે, ને એ કરે જીવ વૃદ્ધિ પામતો જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે પંચ વિશે સારું તો ચાળા ચૂથતા ફરે છે. માટે એમાં શું? એ તો પશુને પણ છે. માનનું ડીંડું થઈને ફેરા ખાય છે, તે હવે તો પારખા જોવા પંચ વિશે વચ્ચે નાખ્યા છે. તે જે કરીએ તે થાય એમ છે, પણ ભૂંડું થશે એની ખબર છે. પછી છોકરાનો સ્પર્શ કરે છે ને વાંદરા જેવા થાય છે.
માટે આજ્ઞા મુખ્ય રાખવી, એમાં પાછો પગ ભરવો નહીં. જેને ખપ હોય તેને સારું આ વાત છે. કઠણ વચન કહું છું રે કડવા કાકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે સુખ થાવા અનૂપ. એમ છે બીજાને શું, એ તો પશુ જેવા છે. ખરેખરો ગરાસ્યો હોય તો પાછો ન ફરે. તે ખાડા ખસે પણ હાડા ન હઠે. ભાગતા ભલકું વાગશે રે એમાં શો માલ. સામા ઘા લે તે ખરો, એવી ઘણીક વાતું કહી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. બીજું તપ આ ધારણા પારણા 2 મહિનાના કહો તો કરે, પણ ઓલ્યું જે સૂક્ષ્મ તપ એ તો ન જ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. હે પરમહંસો, શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાં જ છે. તે માટે તે સામું જોઈ રહેવું. જેમાં નિદ્રા આવવી જોઈએ તેમાં નથી આવતી. આ ટોડા સારે છે તેમાં નથી આવતી. ને જો માળા ફેરવવા બેસે તો બધાયને આવે, પણ ધીરે ધીરે ભગવાનને સંભાળતા જાય ને ટોડા લાવતા જાય તો એમ જ થાય. મરને એક ટોળું ઓછું આવે, પણ એવા સ્વભાવ પાડેલ નહીં. આવા તો બ્રહ્માંડમાં 1,00,000 કરોડ કારખાના ચાલતા હશે, એમાં શું પાક્યું? આગ્રામાં 18 કરોડ રૂપિયાનું એક કબ્રસ્તાન છે, તેણે શું થયું? માટે ભગવાન ભજ્યામાં સુખ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ભગવાન તો એક જીવ ભજે તે સારો બ્રહ્માંડ બોળી નાખે. તેની એક વાત છે જે એક ચકલી હતી, તે ઊંચી પર્વત પર બેસીને ભજન કરતી હતી. તે કહે છે, મુને અહીં બેઠે બેઠે પાણી પાય તો પીવું. પછી બ્રહ્માંડ બોળીને ત્યાં લગી પાણી ભરી દીધું એટલે પીધું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. કરોડમણ સૂતરની આંટીઓ ગૂંચાઈ ગઈ છે, તે કેમ ઉખડે? કોઈ દાખલો કરે તો પણ ન ઉખડે, પણ જો આ બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજે ઉખડે. એમ જીવ ગૂંચાઈ ગયો છે, પણ ભગવાન ભજે તો ઉખડે.